સિહોર નગરપાલિકા દ્વારા જાહેર અપીલ ગૌતમેશ્વર તળાવ અને ગૌતમી નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી। સિહોર નગરપાલિકા અને તાલુકા વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં ખૂબ જ સારો એવો વરસાદ થયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગૌતમેશ્વર જે તળાવ છે એ સંપૂર્ણ ગઈકાલે ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો પણ થઈ ગયું હતું। હજી પણ જે છે એ ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો છે, નદીમાં પણ પાણીની પુષ્કળ આવક છે। આની સિવાય ઉપરથી પણ ગામડાઓમાંથી જે પાણી આવે છે ગૌતમેશ્વરમાં એમાં પણ પુષ્કળ પાણીની આવક થતી હોય। અત્યારે ત્યાં ગૌતમેશ્વર જે તળાવ ઉપરનો જે પોઈન્ટ છે ત્યાં અને નદીનો જે પટ છે ત્યાં લોકો ખાસ કરીને અવર જવર ન કરે એની માટે લોકોને અપીલ કરવામાં આવે છે। અને આ હજી જે વરસાદી માહોલ હોય, હજી પણ વરસાદની પૂરેપૂરી શક્યતા હોય, પાણીનો ફ્લો પણ ગમે ત્યારે વધઘટ થઈ શકે છે। એટલે સાવચેતીના ભાગરૂપે લોકોને અપીલ છે કે કોઈ ગૌતમેશ્વર તળાવ બાજુ અને જે ટાણા રોડ છે ત્યાં પણ જે લોકો રહી રહ્યા છે એ લોકો પણ સાવચેત રહે। સાહેબ, આ જર્જરિત મકાનની બધાથી તમે કામગીરી હાથ ધરવામાં આવી છે કે કેમ? આ જર્જરિત મકાનમાં એવું છે, નગરપાલિકાએ 18 જેટલી મિલકતો આઈડેન્ટિફાઈ કરી હતી અને એમાંથી 2 મિલકતો જે છે એને દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી। એની સિવાયની જે મિલકતો છે ત્યાં અચાનક આ જે વરસાદ જે છે એ આવી જતા અમુક જે કામગીરી છે એ અમુક જે મકાન માલિકો છે એ પૂર્ણ કરાવી નહોતા શક્યા, જેના કારણે અત્યારે જે નગરપાલિકાના જે સબ ઇન્સ્પેક્ટર શ્રી છે એને તમામ જે મિલકતો છે એના ઉપર એનું સુપરવિઝન કરવાની અને એને દૂર કરવા માટેની અને જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ત્યાં સાવચેતીના ભાગરૂપે રસ્તા ઉપર લોકોને સાવચેત કરવાની કામગીરી સોંપેલી છે અને આગામી જેમ સમય મળશે એમ એ બધી મિલકતો પણ અમે માલિકો પાસેથી ઉતરાવવાના છે। સાહેબ, આપણે ચેતવણી રૂપે રીક્ષા કે પ્રચાર કરવામાં આવ્યો છે કે કેમ? રિક્ષાઓ ફેરવવા ગઈકાલે પણ જે છે ત્યાં ટાણા રોડ પાસે જે પાણી આવ્યું એની પહેલાથી જ અગાઉથી જ તે નગરપાલિકાના વાહન દ્વારા આપણે માહિતીનો પ્રચાર કરેલો હતો અને લોકોને અગાઉ પણ સાવચેત ત્યાં કરેલા જ હતા અને પાણીનો ફ્લો થોડો ધારા કરતાં વધારે પડતો આવ્યો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ કે કંઈ પેલું થયેલું નથી। ઓકે, થેન્ક યુ।